હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવી છે બજાર પ્રક્રિયા અને એની સાથે સંકળાયેલા સવાલો અને જવાબો. તો બજાર પ્રક્રિયા એટલે શું, પહેલો જ પ્રશ્ન છે. તો સ્વાભાવિક છે, એના ઘણા બધા અર્થ હોય, પણ અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયા એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. ઉત્પાદક તરફથી કોના તરફ વાળવામાં આવે ભાઈ? ગ્રાહક તરફ વાળવામાં આવે. બજાર સંશોધનનો અર્થ આપવાનો છે. બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે, તેમની પસંદગીઓ વિશે, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવી અને તેના આધારે ભાવિનું અનુમાન કરવું, ભાવિ નક્કી કરવું, ભવિષ્ય ભાખવું જેને કહેવામાં આવે છે ને, એની વાત છે. વ્યક્તિગત વેચાણ એટલે શું? વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશોનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગ જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. એટલે વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. ફરીવાર જોઈએ ભાઈ, જો વ્યક્તિગત વેચાણ પૂછાય તો વેચાણકર્તા એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવાનું, પ્રોડક્ટનું ભાઈ ડેમોન્સ્ટ્રેશન કરવાનું, પેદાશનું નિદર્શન કરવાનું, પેદાશના ઉપયોગો એને જણાવવાના અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરતા હોય છે. વેચાણ વૃદ્ધિ એટલે શું? તો વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. બરાબર, ખાસ યાદ રાખજો. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? તો અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો અને ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો હોય છે. તેમાં જાહેરાત અંગે એટલે કે વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. બ્રાન્ડિંગ એટલે શું? તો બ્રાન્ડિંગ એટલે ભાઈ જ્યારે ઉત્પાદકો અને ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી તમારે ઓળખી શકે અને માલનું અન્ય ઉત્પાદકો નકલ ન કરી શકે તે માટે જે જ્ઞાન, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. આ બ્રાન્ડિંગની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધિનો અર્થ આપો ભાઈ. પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે અને જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. માલનું એકત્રીકરણ એટલે શું? ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતો હોય છે, ત્યારે માલને કોઈ મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે છે જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, માલનું પ્રમાણીકરણ એ કેવી પ્રક્રિયા છે? તો માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે. માલ માટેના ધારાધોરણોમાં તેના કદ, રંગ, રૂપ, આકાર, કદ, પછી ગંધ, સ્વાદ, પોષક તત્વો વગેરેનો સમાવેશ પણ હોઈ શકે છે. આ બધાના આધારે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝેશન થતું હોય છે અને તમે જાણો છો BIS, બરાબર, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અથવા ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા એને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કોણ કરે છે? તો ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કોણ કરે? તો ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા એટલે કે BIS કરે છે.
ઉત્પાદન વિભાવનામાં શેના ઉપર ભાર મૂકવામાં આવે છે? તો ઉત્પાદન વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. માર્કેટિંગ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો માર્કેટિંગ મિશ્રમાં પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. માર્કેટિંગ મિશ્રના એટલે કે 4Pના નામે કયા નામે ઓળખવામાં આવે? તો 4P, બરાબર. 4Pમાં પ્રોડક્ટ આવે, પ્રાઇઝ આવે, પ્લેસ આવે અને પ્રમોશન આવે ભાઈ, જેને 4P તરીકે ઓળખવામાં આવે છે. લેબલિંગ એટલે શું? તો પેદાશનું માપ કે વજન, કિંમત, ઉત્પાદનની તારીખ, એમાં સમાવેશ થતા તત્વો, તેમાં વપરાતા વપરાશની અંતિમ તારીખ, મતલબ કે ક્યાં સુધી વાપરી શકાય, પેદાશ ઉપયોગમાં લેવાની રીત વગેરે બાબતોને કાગળના ટુકડા ઉપર લખી પેદાશના પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે તેને લેબલિંગ કહે છે. ગ્રાહક વર્તણૂકમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકોની ટેવ હોય, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળ હોય, આ બધાય ભાગ ભજવે છે. વિતરણ વ્યવસ્થા એટલે શું? તો તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે તે પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. પ્રત્યક્ષ વેચાણની વિતરણ વ્યવસ્થાને બીજી કઈ રીતે ઓળખી શકાય? તો પ્રત્યક્ષ વેચાણની વિતરણ વ્યવસ્થાને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખી શકાય. જાહેર સંપર્ક એટલે શું? જાહેર સંપર્ક એટલે એવી પ્રવૃત્તિઓનો સમૂહ જેની રચના અથવા આલેખન ધંધાકીય એકમોના બધા જ સહભાગીઓ દ્વારા સાનુકૂળ સંબંધો જાળવવા અને ધંધાકીય એકમની સારી એવી છાપ ઊભી કરવાના હેતુસર કરવામાં આવે છે. અભિવૃદ્ધિના તત્વો જણાવો. તો અભિવૃદ્ધિના તત્વોમાં જાહેરાત હોય, વ્યક્તિગત વેચાણ હોય, વેચાણ વૃદ્ધિ હોય અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકો કેવી રીતે ગ્રાહકોનું શોષણ કરે છે? તો સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકો ખોટી જાહેરાત કરીને હલકા પ્રકારની વસ્તુ તથા અન્ય દેશમાં પ્રતિબંધિત હોય તેવી વસ્તુ વેચીને ગ્રાહકોનું શોષણ કરી શકે છે. બજાર વ્યવસ્થામાં રાજા કોણ છે? તો બજાર વ્યવસ્થામાં કસ્ટમર ઇઝ અ કિંગ, ભાઈ ગ્રાહક એ બજારનો રાજા છે. વેચાણ વિભાવનામાં કઈ બાબતો ધ્યાનમાં લેવાતી નથી? તો વેચાણ વિભાવનામાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાતી નથી. અહીં ગ્રાહકોના અસંતોષને ધ્યાનમાં લીધા વિના માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ધંધાનો પાયાનો સિદ્ધાંત શું છે? તો ધંધાનો પાયાનો સિદ્ધાંત ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી નફો કમાવવાનો છે. બજારીય મિશ્ર એટલે શું? તો બજારીય મિશ્ર એટલે ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે. તેને બજારીય મિશ્ર કે માર્કેટિંગ મિશ્ર કહે છે. બ્રાન્ડિંગ કેવું હોવું જોઈએ? તો બ્રાન્ડિંગ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે અને ગુણવત્તાની ખાતરી આપે તેવું હોવું જોઈએ. કઈ બાબતો ધ્યાનમાં રાખીને અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ કેવો છે, પેદાશોનો પ્રકાર કેવો છે અને પેદાશોની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં રાખીને અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. કઈ પેદાશો માટે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અનુકૂળ રહે? તો રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા વધારે અનુકૂળ રહે છે. માર્કેટિંગનો અર્થ સમજાવો. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે
એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓના નામ કહેવાન છે. તો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિમાં વળતર આવે, વટાવ આવે, જાહેરાતી કૂપન આવે, ભેટ આવે અને અન્ય પેદાશોની ભેટ, ઇનામી ડ્રો, વગર વ્યાજે લોનની સુવિધા, નમૂનાનું વિતરણ અને સ્પર્ધાનું આયોજન વગેરેનો સમાવેશ થાય છે. કિંમતને અસર કરતા પરિબળો જણાવો. તો કિંમતને અસર કરતા પરિબળોમાં પેદાશની પડતર, પેદાશની માંગ, બજારમાં હરીફાઈ, સરકારી અને કાયદાકીય અંકુશો, ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી, આર્થિક સ્થિતિ નક્કી કરવી અને ખરીદ વર્તણૂકનો સમાવેશ થાય છે. વિતરણના કુલ માધ્યમો અને તેમાં સમાવિષ્ટ થતા પક્ષકારો જણાવવાન છે. તો વિતરણના કુલ 2 માધ્યમો છે. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. તમે જોઈ રહ્યા છો તેમાં સમાવિષ્ટ થતા પક્ષકારોમાં ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક આ બધાનો સમાવેશ થાય છે. માર્કેટિંગના કાર્યોમાં પ્રથમ કાર્ય કયું છે? તો માર્કેટિંગના કાર્યોમાં પ્રથમ કાર્ય પેદાશનું છે, ઉત્પાદન કરવાનું. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો બજારીય વિભાવનામાં ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય છે. કસ્ટમર ઇઝ અ કિંગ. બજાર પ્રક્રિયામાં તમે જુઓ છો કસ્ટમર ઇઝ અ કિંગ, ગ્રાહક એ બજારનો રાજા છે. માર્કેટિંગ મિશ્રના 4P ના નામ આપવાના છે. તો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. બરાબર. ચલો BISની કામગીરી જણાવવાની છે. તો ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની કામગીરી હોય છે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? જે વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી એટલે કે કોઈ સપાટી ન હોય તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. બ્રાન્ડિંગ એટલે શું? જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય ઉત્પાદકો નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે એને બ્રાન્ડિંગ કહે છે. પ્રસિદ્ધિનો અર્થ આપવાનો છે ભાઈ. પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાનો એવો લાભ છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર પણ કરે છે. વ્યક્તિગત વેચાણ એટલે શું? તો વ્યક્તિગત વેચાણ એટલે વેચાણ કરતા એ એવી વ્યક્તિ છે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ કરતું હોય અને સંભવિત ગ્રાહકોને આપણું પ્રતિનિધિત્વ કરતું હોય, મતલબ કે એકમનું પ્રતિનિધિત્વ કરતું હોય. બરાબર. અને સંભવિત ગ્રાહકોને કરે છે. તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવાનું, પેદાશનું નિદર્શન કરવાનું, પેદાશના ઉપયોગો જણાવવાના અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ધરાવતા હોય છે અને સંબંધ ઊભો કરતા હોય છે. તો આ વ્યક્તિગત વેચાણની વાત છે ભાઈ. ખાસ યાદ રાખજો. વ્યાખ્યાન તો આપણે સમજી ગયા હતા. ફરીવાર વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો.